તો ઠાકોરજી દ્વારકા નગરીનું નિર્માણ કરાવે છે. દ્વારકા નગરીમાં પોતાની માયા શક્તિ દ્વારા સર્વપ્રથમ મથુરાવાસીઓને અંદર લઈ જાય છે અને પહોંચાડી દે છે. અને અહીંયા કેવળ દાઉ ભૈયા અને કૃષ્ણ એ બંને વજરે છે. કૃષ્ણ ગળામાં સુંદર મજાની વૈજયંતી માળા પહેરીને મથુરા નગરીની બહાર આવે છે. એ જ સમયે કાલ્યવન એમને પાછળ પકડવા દોડતો જાય છે. જ્યારે કૃષ્ણ કહેતા હોય છે મથુરાવાસીઓને કે વાલા મથુરાવાસીઓ, હું અને બલરામ પોતે ભાગી જઈશું અને આપ સૌને અહીંયા મથુરાથી હું અન્ય સ્થાન ઉપર લઈ જઈશ. મથુરાવાસીઓ, યાદવ વીરો એ તો બળશાળી હોય છે, એ તો કહે છે કે કૃષ્ણ તું ભાગવાની વાત કરે છે. કૃષ્ણ કહે છે કે આપ લીલા દરમિયાન જ જોઈ લેજો કે કોણ કોની પાછળ ભાગે છે. હું કાલ્યવનની પાછળ ભાગું છું કે કાલ્યવન પોતાના કાળની પાછળ ભાગે છે. મથુરાવાસીઓ કહે છે કે તું આ ભાગે છે, તું રણ છોડીને ભાગીશ, કાલ્યવન તારી પાછળ દોડશે તો તને લોકો રણછોડ કહેશે, શરમ આવે છે? તો કે મને કોઈ વાંધો નથી, મને રણછોડ કે જે કે એ પણ મારી એક રણ છોડવાની લીલા પણ છે. ઠાકોરજી આ પ્રસંગ દ્વારા આપણને એ પણ સમજાવે છે કે દર વખતે દુશ્મન પાછળ દોડવું નહીં સારું. કોઈક વખત એવું કરવું કે દુશ્મન આપણી પાછળ આવી જાય ને એ જ કુવામાં પડી જાય. તો ક્યારે ભાગવું અને ક્યારે ભગાવવા એ પણ કોઈ જો શીખવાડે તો એ છે કૃષ્ણ. ને એટલા માટે એમનું એક નામ રણછોડ પણ છે. રણછોડ ભલે બધા કહેતા હોય, નિંદાના ભાવથી કહેતા હોય, પણ કેવો અંદર સુંદર ભાવ છે. દુશ્મનો જેને જોઈને રણને છોડી દે એ રણછોડ છે. તો અહીંયા કાલ્યવન એ જુએ છે કે કૃષ્ણ આવ્યો છે અને કૃષ્ણ પાછળ દોડતા જાય છે. ઠાકોરજી, દાઉભૈયા બંને દોડે છે. દાઉભૈયા અન્ય વીરો સાથે યુદ્ધ કરે છે અને કાલ્યવન દોડતો જાય છે ત્યારે એક ગુફામાં અંદર જાય છે. ત્યાં મુચકુંદ રાજા, જે માનધાતાના પુત્ર હોય છે, તેમણે પીત વસ્ત્ર ઓઢેલું હોય છે અને શયન કરતા હોય છે. કાલ્યવન આઈને જોયે છે કે આ તો પીતાંબરધારી યમન આઈને અહીંયા લઈ આવ્યો ને આ તો સુઈ ગયો. કાલ્યવન લાત મારે છે, એક વખત લાત મારે છે. મુચકુંદ રાજાનું તપો ભંગ થાય છે. ઠાકોરજી અન્ય સ્થાનમાં છુપાઈ ગયા હોય છે. હવે મુચકુંદ રાજાએ શું કામ એ સ્થાન પસંદ કર્યું હોય છે? તો કે બહુ જ યુદ્ધ લડ્યા હોય છે દેવો માટે, અને દેવો પ્રસન્ન થઈને કહે છે કે આપે પોતાનું સર્વસ્વનો ત્યાગ કરીને અમારી સાથે પોતાનો સહકાર આપ્યો, બોલો આપને શું જોઈએ છે? તો કે ભાઈ હવે મને કેવળ અને કેવળ નિદ્રા જ જોઈએ છે. અને જે મને નિદ્રાથી, અને દેવો સાથે એ પણ વરદાન આપે છે કે જે આપને નિદ્રાથી ભંગ કરશે તે આપની દ્રષ્ટિ ખુલતા જ બળી જશે. એટલે અહીંયા કાલ્યવન લાત મારે છે, એક વખત લાત મારે છે, બીજી વખત લાત મારે છે. જ્યારે મુચકુંદ રાજા પોતાનું કપડું ખોલે છે તે જ વખતે કાલ્યવન તરત જ ભસ્મ થઈ જાય છે, એમાં મળી જશે. બોલો શ્રી રણછોડ રાય કી જય. મુચકુંદ રાજા ખૂબ પ્રસન્ન પણ થાય છે